નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નવા બિલોદરામાં રહેતા નિવૃત્ત બળદેવસિંહ કેસરીસિંહ રાજે ગણેશ ફ્લોર ફેક્ટરીના માલિક નિરંજન રમેશભાઈ પટેલ વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ અનુસાર 9 જુલાઈ 2025ના રોજ નિરંજન પટેલે બળદેવસિંહ અને તેમના પરિવાર પર કચરો ફેંકવાનો આરોપ લગાવી અપશબ્દો બોલ્યા અને સાંજે 5:45 વાગ્યે બળદેવસિંહ પર લાકડાના દંડાથી હુમલો કર્યો, જેમાં બળદેવસિંહના 2 દાંત તૂટી ગયા અને બરડાના ભાગે ઈજા થઈ। આ દરમિયાન બળદેવસિંહના પુત્ર મેહુલસિંહ અને પત્ની કૈલાશબેન સાથે પણ ઝપાઝપી થઈ અને નિરંજનભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ નિરંજન પટેલની તોછડી બોલીનો અનુભવ અન્ય લોકોને પણ થયો છે। બળદેવસિંહ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી અને ફરિયાદ નોંધાવી છે। હું પેલા કલેક્ટર ઓફિસમાં સર્વિસ કરતો હતો, ત્યારબાદ મને ડીએસપી ઓફિસ ખાતેમાંથી નિમણૂક થઈ। ડીએસપી ઓફિસમાં લગભગ મેં 15.5 વર્ષ સુધી રહી આવ્યો છું। ત્યારબાદ અમદાવાદ રૂરલમાં પોલીસ અધિક્ષક કચેરી અમદાવાદ રૂરલમાં નોકરી કરી। ત્યારબાદ મારી ટ્રાન્સફર થઈ અને એસઆરપી 7માં સિનિયર ક્લાર્ક તરીકે છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવું છું। એટલે આમ તો જો જોવા જાવ તો સિવિલ શાખના પોલીસ ખાતાના સિવિલ શાખના કર્મચારી માણસ છે, પણ આજ દિન સુધી મને જે પોલીસ તરફથી જે રક્ષણ મળવું જોઈએ તે રક્ષણ તમે માગવા જતા હતા પોલીસ સ્ટેશન તરફથી, પણ પોલીસ સ્ટેશન તરફથી થોડું મને અસંતોષ છે। મેં જે અગાઉ સરકાર માટે જે કામ કરેલું છે એમાંનું મને ફળ મળતું નહીં। અને હાલમાં હું નડિયાદ ખાતે પ્રમુખ વિહાર સોસાયટી કે જે એસઆરપી ગ્રુપ 7 નંબર 1ની સામે જે રેલવે ફાટક છે અને મારી બાજુમાં ગાગા ગાંધી સુપર માર્કેટ છે, એની બાજુમાં પ્રમુખ વિહાર સોસાયટી, પ્રમુખ વિહાર સોસાયટીમાં 10 જે પહેલું મકાન છે એમાં હું છેલ્લા 7-7.5 વર્ષથી રહું છું। હું ફેમિલી સાથે અહીંયા રહેવા આવ્યો તો અમારા ઘરની આગળના ભાગે એક ગણેશ ફ્લોર ફેક્ટરી નામની એક ઘંટી આવે। હવે ઘંટી નામનું જે ભાઈ છે એમનું નામ નિરંજનભાઈ રમેશભાઈ આજણા પટેલ છે। થોડા સમય સુધી આવે અમે અમને ઘણો સપોર્ટ કર્યો કે આરતી એમને એ વખતે ઘરમાંથી થાળીઓ આ તે બધું અને નાસ્તો બાસ્તો બધું આપતા હતા। થોડો સમય સુધી એમની સાથે અમારે પરિચય સારો થયો। ત્યારબાદ એવો એક ગેરકાયદેસર લગભગ 5-6 વર્ષની આસપાસ પહેલા એમણે પોટલો બનાવ્યો। પોટલો બનાવ્યો એટલે એમનો વાંધો નહોતો, પણ એમણે ગેરકાયદેસર રીતે એમની દુકાનથી 10-12 ફૂટ આગળ અને જે એમની દુકાનની હદ પૂરી થાય છે તો એની ખૂણા ઉપર જે હદ બહાર એમણે પોટલો બનાવી, શરૂઆત પોટલો બનાવ્યો, ત્યારબાદ એમણે પાકું ઈંટોથી આશરે 13-14 લાઈનનું એમણે એ કરેલું છે। જે તે વખત અમે વાંધો લીધો, અમે તથા મારા સોસાયટીના સભ્યોએ વાંધો લીધો તો તેઓ એનો ઇતિહાસ અમે જાણ્યો તો ખરાબ એક ક્રૂર ડેન્જર માણસ છે અને આ અગાઉ મોઢા પોલીસ સ્ટેશનમાં આશરે 5-7 વર્ષ પહેલા ઘણા ગુનાઓ દાખલ થયા અને એ ભાઈ શક એ પહેલેથી માથા ભારે, એટલે જ્યારે અમે રજૂઆત કરવા ગયા એ વખતે પણ અમારી પર સોસાયટી વાળા ઉપર એટેક કર્યો। એમની સોસાયટીના ધનલક્ષ્મી સોસાયટીના આશરે 20-30 માણસનું ટોળું લઈ અને આવેલા, એટલે અમે કુટુંબ કબીલા વાળા માણસો હતી અમે જે તે વખતે પોલીસ સ્ટેશનમાં નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં 24/2/2024 અરજી આપી। એ અગાઉ પણ એક અરજી અમે આપેલી તો નડિયાદ પોલીસ સ્ટેશન તરફથી અમને સારો રિસ્પોન્સ મળ્યો, બંનેની અરજી લઈ અને અમને જામીન ઉપર મુક્ત કર્યા। પણ આનો આ પ્રોબ્લેમ તો ચાલુ જ હતો, અઠવાડિયે 10 દિવસે પ્રોબ્લેમ કરતો એટલે અમે 26/2/2024 બીજી એક સુરેશ શાંતિનો ભંગ ન થાય તેના માટે મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ નડિયાદ રૂરલને અરજી આપેલી। એટલે જે તે વખતે એમણે અરજી લઈ અને કાયદેસર કાર્યવાહી કરેલી છે અને અમને સંતોષ છે। પણ આ વ્યક્તિ શું કરે એ અગાઉ હું આપણે વાત કરું તો તારીખ 6/2/2024ના રોજ મેં વિડોદરાના સરપંચ સાહેબ અને તલાટી સાહેબને વિડોદરા ગ્રામ પંચાયતને તારીખ 6/2/2024ના રોજ એક એમણે જે નિરંજનભાઈ ગેરકાયદેસર રીતે ઓટલો પાકર બનાવેલ છે એ તોડવા માટે અરજી આપી, એની નકલ મહેરબાન કલેક્ટર સાહેબ શ્રીને પણ પાઠવ્યો છે।
પીઓસી તરફથી શું કાર્યવાહી થઈ એની તો અમને ખબર નથી, પરંતુ આ પ્રવૃત્તિ ચાલુ રહેતા વારંવાર ઝઘડાઓ થાય અમે કુટુંબ કબીલા વાળા માણસ હોવાથી મેં ન છૂટકે મહેરબાન નડિયાદના પ્રિન્સિપલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં કોમ્યુનર નંબર 54/2024 એટલે કે એની તારીખ છે 22/2024 ના રોજ એ કોઠો તોડાવવા માટે એને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરેલી છે એના માટે મેં સ્ટે માટે તેમજ એ ઓઠો તોડાવવા માટે નામદાર કોર્ટમાં મેં તરત ગુજારેલ છે અને હાલમાં એ નામદાર કોર્ટમાં કેસ પેન્ડિંગ. પરંતુ આ શું કરતો હોય છે, આ વ્યક્તિ બહુ માથાભારે છે અને એના સપોર્ટરો કે જે વકીલો જે છે તે વકીલોના સપોર્ટમાં રહી અને આ બધું કરાવે છે. એટલે વારે વારે અઠવાડિયે 15 દિવસ થાય અને અમારી સાથે ઝઘડા કરે. 9 તારીખની ઘટના શું બની તમારી? 9 તારીખમાં સાહેબ એવું થયું છે કે 9 તારીખે સવારના પોરમાં એક ગાળો બોલતો હશે, એટલે અમને એવું એની કોઈ સાથે ઝઘડો થયો છે એટલે આપણે ઘરમાં હતા, અમે કોઈ માથાકૂટ કરેલી નહીં. પછી સાંજના 4:30 ની આસપાસ અમારા ઘરે મહેમાનો આવેલા, એટલે હું દૂધ લેવા અમારી બાજુમાં આવેલી દાદા દાદીની દુકાનમાં ગયો હતો. કે ત્યાંથી દૂધ લઈને હું જ્યારે પાછો આવ્યો અમારા ઘરે તો એને ગાળો ચાલુ કરી અને એવા ગલીચ શબ્દોનો ઉપયોગ કર્યો કે તમારા બનેવીની દુકાન આગળ તમે કેમ કચરો અને પછી એને તું તમારી માં પણ નાખીશ ને ગલીચ ભાષામાં ટૂંકમાં જે કહી શકાય નહીં એવા શબ્દોનો ઉપયોગ કર્યો. એટલે પછી એ વખતે મહેમાન હતા એટલે અમે માથાકૂટ કરી. ત્યારબાદ અમારે મહેમાનો હતા એ સમય દરમિયાન 6:15 ની આસપાસ અમે દરરોજ સાંજે ઘરની બહાર ખુરશી નાખીને બેસીએ છીએ. એ વખતે હું ખુરશી નાખીને ત્યાં બેઠો એટલે 5 મિનિટ પછી જે નિરંજનભાઈ છે કે એમણે ફરી આની આ પ્રવૃત્તિ ગણિત ભાષાની ગાળોનો કે ભાઈ તમારા બનેવીની આગળ દુકાન આગળ કેમ કચરો નાખ્યો છે. એટલે પછી મને થયું કે આ આપણી આપણને ગાળો રૂપે લાગે. એટલે મેં એને જઈ અને એવું કહ્યું કે ભાઈ તમે જાતે કચરો નાખતા કોઈને જોયા છે? તમે મારા ઘરમાં બધાને પૂછી ગયું પણ અમારા કુટુંબના કે સોસાયટીના કોઈ ત્યાં કચરો નાખેલો નથી. એટલે એને ત્યાં સુધી અમે કહ્યું કે ભાઈ આપણી સામે લોકો આજુબાજુની તમામ સોસાયટીનો વિગોદરા પાગલગાંવ મંજીપુરા આ સોસાયટીના રહીશો બધા કચરો રેલવે ફાટક પાસે નાખે છે અને મેં વિડીયો પણ ઉતારેલો છે કે ત્યાંથી કૂતરાઓ એની કોથળીઓ અગર તો નાના છોકરાના એ લઈને આવે છે, અઠવાડો બેઠો બધું એ લઈ અને એને પાણી બનાવેલી છે એટલે કૂતરાઓને સેફ જગ્યા મળી છે અને એને રેતી પાથરેલી હોય એટલે કૂતરાઓ ત્યાં બેસી એની ગેરહાજરીમાં કે ગેરહાજરીમાં તારે હાજરીમાં બંને વખતે કૂતરાઓ ત્યાં બેસી કોથળીઓ ફાડી અને એ કરે છે. એટલે એને અગાઉ અમે આ કેસ કરેલો છે, અગાઉ કોર્ટમાં નામદાર કોર્ટમાં અમે કેસ દાખલ કરેલો છે, દાવો દાખલ કરેલો છે. એની રીસ રાખી અને એને આ 9મી તારીખે અમારી સાથે અને મને માથાપાઈ કરી મારા 2 દાંત તોડી નાખે છે. આ ઉપરાંત છાતીમાં મને મૂકો માર્યો અને મેં લગભગ 1 વર્ષ અગાઉ જોઈન્ટ એટલે મારે ગોલ આખો સ્ટીલનો બદલાવેલો છે. એટલે અને મારી 66 વર્ષની ઉંમર છે એટલે હું એની સાથે ઘર્ષણમાં ઉતરવા માંગુ કારણ કે એ તકો મારે હું પડી જવું તકલીફ મને થવાની છે. પરિવારને કોઈ નુકસાન? એટલે હું જે વખતે એને સમજાવવા ગયો એ વખતે એને ગંદી ગાળો બોલી મારા ઉપર અમે હુમલો કર્યો. એટલે મારો બાબુ બેહુસિંહ રાજપાલ છે એ મને બચાવવા એ આવ્યો, એને મારી પર એટેક કર્યો એટલે દુકાનમાંથી એને નાનો લાકડાનો ધંધો લઈ અને મારા બાપાને તથા મારાને મને પોતાને અમારી પર હુમલો કર્યો અને મારા મિસિસ જે છે એમને પણ ખેંચતાણ કરી અને ખેંચતાણના લીધે એમને પણ થોડું ખભાના ભાગે દુખાવો પડ્યો. એટલે તરત અમે શું કર્યું કે આ એ પત્યો ઝઘડો પત્યો તો છૂટા થઈ અને સીધા અમે સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે સારવાર લેવા અમે એ દિવસે તે ત્યાં ગયા અને સારવાર લઈ અને એકદમ દર્જનનો મારા દાંતમાં માટે બીજે દિવસે બીજે દિવસ હું દાંતની સારવાર માટે ગયો. તમારી શું માંગ છે? અમારી માંગમાં એક જ છે કે અમે કુટુંબ કબીલા વાળા માણસો હોય અને આ ભાઈ માથા ભરે છે. આ ભાઈ અગાઉ ઊંઝા પોલીસ સ્ટેશનમાં રહેતો હતો અને કોબી તોફાનોમાં અને ખરાબ ગુનાઓમાં એ ભાઈ સંડોવાયેલો છે
અને નડિયાદ ખાતે પણ આવ્યા બાદ આજુબાજુની દુકાનો જે છે એની સાથે પણ એને ઝઘડા કરેલા છે અને અમારી સોસાયટી વાળા સાથે વારંવાર ઝઘડા કરે પણ સોસાયટીના માણસો અમે કુટુંબ કબીલા વાળા હોય એની સાથે વાત ભીડી કરી.